So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે આપણે સિમ્પલ પણ યુઝફુલ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક અધરવાઇઝ અને એલ્સ ને ડિટેલમાં સ્ટડી કરીએ. ફ્રેન્ડ્સ, તમે વારંવાર એને યુઝ કરો છો ડેઈલી લાઈફમાં એઝ એન એક્ઝામ્પલ કે તમારે મહેનત કરવી પડશે, નહીતર તમે ફેલ થશો. તમારે પ્રેક્ટિસ કરવી પડશે, નહીતર તમે ઇંગ્લિશ બોલી નહીં શકો. તો આ નહીતર મીન્સ કે એને ઇંગ્લિશમાં અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ કહી શકો છો તમે. ઓકે, અધરવાઇઝ એટલે નહીતર, ઓર એલ્સ એટલે પણ નહીતર. તમારે બંનેનો ઉપયોગ એક જ પ્લેસ ઉપર કરી શકાય છે. ઓકે, કન્ડિશન જુઓ, અહીંયા કન્ડિશનલ સેન્ટેન્સ છે. શું છે? સ્ટડી હાર્ડ, સખત મહેનત કરો અથવા તો ધ્યાનથી અભ્યાસ કરો. ઓકે, અધરવાઇઝ નહીતર યુ વિલ ફેલ, તમે ફેલ થશો. વિલ મીન્સ ફ્યુચરની વાત કરે છે. યુ વિલ ફેલ, તમે નિષ્ફળ થશો. ઓકે, તમારે હોમવર્ક પૂરું કરવું પડશે, નહીતર ટીચર તમને સજા કરશે. તો યુ હેવ ટુ ફિનિશ્ડ યોર હોમવર્ક, તમારે તમારું હોમવર્ક પૂરું કરવું પડશે. અધરવાઇઝ નહીતર ધ ટીચર વિલ પનિશ યુ, ટીચર તમને સજા કરશે. અન્ડરસ્ટુડ? ઓકે, આગળ જુઓ તમે. યુ હેવ ટુ હેલ્પ મી, કન્ડિશન તમે મૂકો છો, તારે મને મદદ કરવી પડશે, નહીતર હું તને મદદ કરીશ નહીં. યુ હેવ ટુ હેલ્પ મી. શું આવે? યુ હેવ ટુ હેલ્પ મી, અધરવાઇઝ આઈ વિલ નોટ હેલ્પ યુ. તારે મદદ કરવી પડશે, નહીતર હું તને મદદ કરીશ નહીં. કન્ડિશન બતાવે છે. ઓકે, બી કેરફુલ, કેરફુલ રહો, સાવધાન રહો. બી કેરફુલ, નહીતર અધરવાઇઝ યોર મોબાઈલ વિલ બી સ્ટોલન, તમારો મોબાઈલ ચોરાઈ જશે. રેલવે સ્ટેશનની વાત છે. ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે બી કેરફુલ, અધરવાઇઝ યોર મોબાઈલ વિલ બી સ્ટોલન, તમારો મોબાઈલ ચોરાઈ જશે. જલ્દી કરો, નહીતર બસ ચૂકી જશો. ડુ હરી, અધરવાઇઝ વી વિલ મિસ ધ બસ, અમે આપણી બસ ચૂકી જશું. વી વિલ મિસ ધ બસ. શું છે? યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ, તમારે મહેનત કરવી પડશે. યુ હેવ ટુ પ્રેક્ટિસ, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. અધરવાઇઝ તમે ઇંગ્લિશ બોલી શકશો નહીં. તો યુ વિલ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? તમે ઇંગ્લિશ બોલી શકશો નહીં. યુ વિલ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, તમારે ઇંગ્લિશ બોલવું પડશે. યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, અધરવાઇઝ નહીતર ટીચર વિલ સ્કોલ્ડ યુ, ટીચર તમને પદાવશે, વઢશે. તો ધ ટીચર વિલ સ્કોલ્ડ યુ. શું છે સેન્ટેન્સ? યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, તમારે ઇંગ્લિશ બોલવું પડશે. અધરવાઇઝ નહીતર ટીચર વિલ સ્કોલ્ડ યુ. ઓકે, અન્ડરસ્ટુડ? અધરવાઇઝ મીન્સ કે નહીતર, ઓર એલ્સ એટલે પણ નહીતર. હવે હું રિપ્લેસ કરી અને બતાવું છું કે અહીંયા તમે ઓર એલ્સ પણ મૂકી શકો છો. કઈ રીતે? સ્ટડી હાર્ડ, અભ્યાસ કરો, નહીતર ઓર એલ્સ યુ વિલ ફેલ, તમે ફેલ થશો. તો મીનિંગ કેવો છે? સિમિલર છે, કોઈ ડિફરન્સ છે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમારે એક સેન્ટેન્સને કોમેન્ટ કરવાનું છે કે પૈસા કમાવવા પડશે, નહીતર તમે ગરીબ થઈ જશો. પૈસા કમાવવા પડશે, નહીતર તમે ગરીબ થઈ જશો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે. અને જો વિડીયો ગમે છે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો.